જાગતી જોઈતું બેઠી છે। આજના યુગમાં આપણને બધું મળી જાય, પૈસા કમાઈ લે છે માણસો ખૂબ, અને પૈસા હોય એટલે બધું મળી જતું હોય છે। પણ આજે હમણાંના જ આંકડા છે, અડધી દુનિયા છે ને એ ડિપ્રેશનમાં છે, પાગલ છે। શું કામે કે આપણે બહારની હળિયું બહુ કાઢી, પણ આપણે તો યોગીની કે જોગણી, માને જોગણી એટલે યોગીની, અને શિવ એટલે યોગી, અને કૃષ્ણ દ્વારકાધીશ બેઠો છે એ યોગેશ્વર છે। એટલે યોગ સાધના એટલે મનને સ્થિર રાખવું અને શરીરને દોડવવાનું, એ પરંપરા આપણી છે। એને બદલે અત્યારે આપણે પીડ્યા હોય મન હળિયું કાઢતું હોય, એ મનને સ્થિર કરવા માટે યોગેશ્વરી જગદંબા જાગતી જોત ભીમરાળાના ટીંબામાં માં મોગલ બેઠી છે। અને માં એમ કે દુનિયાના કોઈ પણ માથે મારો દીકરો, મારો ગોઠી, મારો સેવક, મારો ભગત મને અવાજ કરે અને મારા દીકરાને રાડ ફાટી જાય પછી જાઓ તો માં નો કહેવામાં, ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક થાય એની પહેલાં નો પૂગી જાવ તો હું ભીમરાણા વાળી મોગલ નો કહેવા, ભલા માણસ હું માં નો કહેવા। એ જગદંબા છે, ઈ માં છે, અને ઈ માના સાનિધ્યમાં આપણે આવીએ છીએ। અહીંયા આવ્યા છે કોઈ ખાલી મનોરંજન કરવા કે પ્રોગ્રામ સાંભળવા એમ નહીં, અહીંયા સાધના આ યજ્ઞમાં આહુતિ દેવા માટે, કોઈ ઘોળ રૂપે, કોઈ દાદ આપીને, કોઈ સેવા કરીને, કોઈ સારી રીતે સાંભળી જાય તોય પણ અહીંયા જેટલા બધા મિત્રો બધા સેવા કરે, ટ્રસ્ટીઓથી લઈ અને બધાય, અને રામદાનભાઈ મને હમણાં કહેતા હતા કળશ લઈ આવ્યા છે ત્યાંથી ઠેઠ માને ત્યાં જો, અને કેવો બિરાજમાન કળશ, એકવાર જોરદાર તાળીઓથી આપણે આખી ટીમને અને બધાય વડીલોને, વિષ્ણુદાનભાઈ, નવલદાનભાઈ અને ખાસ આપણું ગૌરવ કીર્તિદાનભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી, અને એને આપણે પ્રમુખ બન્યા છે અહીંયા એટલા માટે એને તાળીઓથી વધાવી, અને ભલે વિદેશમાં છે પણ મીઠડો ચારણ છે આપણો। એટલે કહેવાનો અર્થ મારો એ છે, અહીંયા જગદંબાઓ માતાજીઓ બેઠા છે, આપણું ગૌરવ અને 18 વર્ણનું મસ્તક જ્યાં નમે છે એવા ગિરિશાપા મરડાથી છે। બધા માતાજીઓને બધાને વંદન કરી અને મારે જગદંબાના સાનિધ્યમાં બધા જ કલાકારો, અમે અહીંથી કલાકોની કલાકો સુધી બોલી શકે એવા બધા જ કલાકારો છે। પણ શાયદ તેણ સમે નવનાથને નર સોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાય રવેતી રગ પ્રવેશી ભગણ બેસીએ ગીસવરી હરિહરની હાકલું પડે છે, માનો ઉત્સવ હોય ત્યારે જ પડે છે એવું નહીં, પણ અમારે હામદભા અને એમની આખી ટીમ રાતના 12 વાગે આવી, બપોરના 12 વાગે આવી, સવારે આવી કે સાંજે આવી, અહીંયા ચા પાણી જ નહીં પણ આ કાંડા મરડી મળી અને ભોજનિયા કરાવે છે, માનો પ્રસાદ લેવરાવે છે। એવું આ માનું આ ધામ છે, અને એ ધામમાં આ આખી ધરતી જ આખી એવી છે। અહીંયા નાગેશ્વર બેઠો છે, અહીંયા દ્વારકાવાળો બેઠો છે, અહીંમાં મોગલ બેઠી છે, જગદંબા મોમાઈ, આ આખો વિસ્તાર એવો છે। એટલા માટે Changgati uman dole
આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા પામણા લિયા વધારણી નૂર તાંગ ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા ઈગળા ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા પામણા લિયા વધારણી નૂર તાંગ ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા ભગવતી મંડળાવાળી આ સોનબાઈ માના એક એક વેણને કાયમના માટે ધારણ કરી અને ચારણના જેને કહેવાય પવિત્ર ખોળિયાને કેમ રેવાય એ સમગ્ર ચારણ સમાજ અને 18 વરણને આ સોનબાઈ માનો સંદેશો ખોરડે ખોરડે ઝૂંપડે ઝૂંપડે પુગાડ્યા એવા કંકુ કેસરમાં પધાર્યા છે. જોરદાર તાળીઓથી માડીનું આપણે અહીંયા સ્વાગત કરીએ. માડી પધારો પધારો માડી. જય હો ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બાપડા રિયા વધારણી નૂર તમ ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા ઈગળા રાજમાં હાજર હાજર જાણદારી ગાતરા કાળિકા ભવાની દીપા રંગેજી અંબિકા દેવી કથા જગ રાજી કને બડા બડી નાસા પૂરી ડુંગર રેજી ખરડા વાળી આડો રાળ બીજે તમા પૂજાળી ગોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અથવા બીજે સણી કાઢે ફરી દેવિયા બધાઈ બાવા વાળી ત્રિશુળાળ કેળિયાળી ભજા પ્રેમ તોતળા બેચરા હોલ કામળા બેચરા હોલ के सारे पाप मिट जाएंगे राम मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे भय गण भूत भय
से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा